નર્મદા જિલ્લાની બેઠકમાં સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી। વસાવાએ કહ્યું કે મનરેગા યોજનામાં રોજગારીને તાત્કાલિક શરૂ કરવાની તથા કરજણ નદી પરના બંધ પુલ પર મોટા વાહનો માટે એંગલો હટાવી વાહન વ્યવહાર સુવિધાની શરૂઆત કરવાની માંગ કરી હતી। આ ઉપરાંત સાપુતારા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટને રદ કરવાની રજૂઆત કરી હતી, જેમાં 14 ગ્રામ સભાઓએ અસહમતિ દાખવી હતી। જો પ્રોજેક્ટ રદ ન થાય તો બળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે। ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામ સભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે। તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કાં તો એમાં શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામ સભાઓ લેવામાં આવે।